હેલો મિત્રો, તો આજ છે શનિવાર, રજાનો દિવસ અને નૈઋતિબેન પણ તૈયાર થઈ રહ્યા છે. એમને જવું છે ગાર્ડન, પણ આજે શનિવાર છે એટલે અમે પહેલા જઈશું હનુમાનજીના મંદિરે. ત્યાં સુધી નૈઋતિબેન તૈયાર થાય રે, પછી દર્શન કરવા જઈશું. એ શું કરે છે? મોબાઈલ જોવાનો હોય? મોબાઈલ જોવે કે માથું ઓળવાનું હોય? પેલા મોબાઈલ નો જોવાનું હોય, આપણે બહાર જવાનું હોય ને તો પછી પેલા તૈયાર થઈ જવાય કે નહીં? તો પછી હમણાં ક્યાં ગઈ હતી તું? હે, હમણાં ક્યાં ગઈ હતી? હે, આરતી ઉતારી દે. અમારે સોસાયટી ની અંદર ગણપતિ મહારાજ ની સ્થાપના કરેલી છે. તો દરરોજ સવારે 9 વાગે અને સાંજે 9 વાગે ફરીથી આરતી થાય. પછી આરતી લઈ નાના છોકરાઓને નાની મોટી રમત ગમતની રમતો રમાડે અને છોકરાઓને રાજી રાખે. આજે શનિવારે, કાલે છેલ્લો દિવસ છે એટલે કાલે વિસર્જન થશે અને એનો પણ આપણે વિડીયો બનાવશું વિસર્જનનો. અને વિસર્જનમાં કેવી કેવી રીતે મજા મસ્તી થઈ રહે એ પણ તમને બતાવશું. નૈઋતિબેન જુઓ તૈયાર થઈ ગયા? થઈ ગયા તૈયાર? વિડીયોને શું કહેવાનું? વિડીયોને શું કહેવાનું? વિડીયોનું શું કહેવાનું? પપ્પા વિડીયો બનાવે ત્યારે શું કહેવાનું? પપ્પા શું બોલે વિડીયો બનાવે ત્યારે? મુંજાઈ ગઈ. કઈ નહીં, હવે આપણે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. દર્શન કરી અને પછી ત્યાંથી આપણે ગાર્ડન બાજુ જઈશું. મંદિરમાં કેમેરો અલાવ નથી એટલે આપણે મંદિરે હું વિડીયો નહીં બનાવી, પણ ગાર્ડનમાં નૈઋતિને જ્યાં લઈ જવાના ત્યાં ગાર્ડનનો વિડીયો આપણે ચોક્કસથી બનાવશું. તો ચલો નીકળીએ. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ગાર્ડનમાં. નૈઋતિ પહોંચી ગયા ગાર્ડનમાં. એ કેમ ઊભી રહી ગઈ? કેમ ઊભી રહી ગઈ? રમવાનું નથી? તો રમો. પાણી પડ્યું હોય ને ત્યાં નહીં રમવાનું. હો, તો ક્યાં રમવાનું હોય? આમાં આમાં પહોંચી જાવ તો હાલો. પણ અહીંયા પાણી પડેલું જો તો. પાણી છે જો અહીંયા ભરેલું પાણી. આમાં પગ બગડે બેટા. આમાં જતી રહે, આમાં. હાલ ચડ ઉપર હાલ. હા, આમાં આમાં ચડી જા ઉપર. નૈઋતિ હવે ધીમે ધીમે ઉપર ચડી ગઈ. ચડ ચડ. આપણે આગળથી જોશું સ્લાઇડિંગ કરશે. ચાલ ચાલ ચાલ. હાથ પાછળ કરી દે, હાથ આગળ કરી દે. હાથ આગળ, હાથ આગળ લઈ લેવાના. હાથ આગળ લઈ લેવાના. એમ વાગી જાય. હાથ પાછળ રખાય. તો આ છે વંદે માતરમ રોડ ઉપર ગાર્ડન. નાનો એવો છે, ગવર્મેન્ટ હેન્ડલ કરે છે આ ગાર્ડન ને. છોકરાઓ માટે ઘણી બધી સારી રમતો છે. ઘણી બધી તૂટી પણ ગઈ છે અને છતાં પણ છોકરાઓને ગમે એવી જગ્યા છે, કારણ કે અહીંયા બગીચા જેવું છે નાનું એવું, જ્યાં ઘાસ ઘણું સારું એવું છે, ફૂલ છે, ઝાડ છે, તો છોકરાઓને રમવાની મજા આવે. તો જો તમે આટલા વિસ્તારમાં રહેતા હોય તો તમારા છોકરાઓ લઈ લઈને આ નાના ગાર્ડનમાં આવી શકો છો. નૈઋતિની રમત ચાલુ છે. હવે ક્યાં જવાનું? ત્યાં પગ બગડે એવું બેટા. ત્યાં પગ બગડે એવું. ત્યાં પગ બગડે એવું. પગ બગડે એવું. જો અહીંયા તું જોતો કરી. અહીંયા જોતો કરી. પાણી પડેલું હોય. પાણીમાં જઈશ? પાણીમાં જઈશ? કઈ જગ્યાએ? ક્યાં? આ બાજુ કરી દીધું ને. જો આ રહ્યું ને ઓલું, એની અંદર જવાનું. પીળા કલર વાળું રહ્યું ને ઓલું, જો દાદા ઉભા ને ત્યાં, એમાં જવાનું. હા, એમાં રમવાનું.
ત્યાં સ્લાઇડ કરવાનું. ઓલું ગોળ વાળું તો કાઢી નાખ્યું. કેમ કાઢી દીધું આ? હા પપ્પા કેમ કાઢી દીધું? પપ્પા કેમ કાઢી? નૈઋતિ હવે પાછી બેસી ગઈ છે એની જગ્યા ઉપર. હવે શું કરવાનું? ઊંચું નીચું થવાનું. એમાં 2 જણા જોઈએ બેટા. 2 જણા હોય તો થાય, એકમાં ના થાય. 2 જણા જોઈએ. પપ્પાને ના બેહાય, ઓલા દાદા વઢે હે. નાના છોકરા રમવાનો બગીચો હોય. હવે કેમાં જવાનું? હવે બીજી જગ્યા ઉપર જવાના છીએ અમે. ક્યાં જવાનું હવે? એમાં તો ચડી જાવ ઉપર. હાલ. પપ્પા મને બે દીધું મેમે. 2 સ્ટાર આપ્યા. એક હાથ, દિલ, હા હા ચડી જા. ઉપર પાણી ના. ત્યાં અહીંયા પાણીમાં ધ્યાન રાખવાનું બેટા. ચાલ આની ઉપર બેહીને આમ નીચે આવો. પાણી ના ઉપર. હા પાણી ના ઉપર લઈ જાવ. પાણીની ઉપર નહીં બેવાનું, પણ પાણીની નીચે તો બે ઉતરી શકાય ને. એમાં હેઠે બેહી જા. હેઠે બેહીને પછી સ્લાઇડ કરવાનું. નીચે ના ઉતારવાની હોય, તું હેઠે ઉતરી જા. હાલ. એમ નહીં, એમ નહીં, એમ નહીં. અહીંથી આમ. હાલ. કેમ? હાલો ઉતરો ઉતરો. વરસાદના કારણે બધા જ રમતના સાધનો છે એ પલળી ગયેલા છે, એટલે છોકરાઓને થોડીક તકલીફ પડે. પણ વરસાદ પડશે એટલે પછી બધું સુકાઈ જશે, એમને રમવાની પણ મજા આવશે. હવે ક્યાં જવાનું? એ તારાથી ના થાય બેટા, એ બહુ મોટું હે દીકુ. એ બહુ મોટું હે. આ જે સર્કલ છે એ મોટા વડીલો માટે છે, જેમને ફિઝિયોથેરાપી કરતા હોય એના માટે આ કામનું છે. હવે ક્યાં જવાનું? કેવી અહીંયા નો રમાય ન કરું. પગ ના પહોંચે તારા અહીંયા. અહીંયા ઊંચું ના થાય ને તારાથી. હા હા હેઠે પડી જવાય, એમ નો કરાય. હિંચકામાં એને બહુ મજા આવે. બસ હવે ધીમે ધીમે પડી જવાય હેઠે. આને ચબૂતરો કહેવાય. શું કહેવાય? ચબૂતરો. હા ચબૂતરો કહેવાય. ચબૂતરામાં શું હોય? ચબૂતરામાં કોણ બેઠું હોય? કબૂતર. કબૂતર. પછી ખિસકોલી બે. કબૂતરામાં શું નાખવાનું આપણે? ઘઉં નાખવાના. એ કબૂતર ખાય ને આપડા ઘરે આવે ને. હા આમાં જો ચબૂતરો કહેવાય આને. આપડા ગામમાં હતો બધા. ચબૂતરો હોય ને એટલે આની ઉપર ઘઉં નાખવાના અને આની અંદર ને કબૂતર બે પછી ખાય. કબૂતર નહીં દેખાતો આમાં. દેખાશે.
नहीं देखा तो હમણાં આવશે ને એટલે દેખાશે. बोलो व्हाइट टी નૈઋતિ હવે રમીને થાકી ગઈ એટલે હવે અમે જઈ ઘરે. હવે ઘરે જવાનું ને હવે દુકાને હું લેવા જવું? દુકાને ના જવાનું હોય ને, હવે ઘરે જવાનું. જો તોફાન ચાલુ કરી દીધા હે. હવે ઘરે જવાનું બેટા. બા બોલાવશે અહીંયા ઘરે આપણને. તો ચાલો હવે અમે જઈશું ઘરે. ઘરેથી પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. તો ફાઇનલી અમે ગાર્ડન થી હવે ઘરે આવી ગયા. નૈઋતિ બેને જે મેગી નો ઉપાડો લીધો હતો એની મેગી વચ્ચેથી લઈને આવ્યા છીએ. તો હવે અમે ઘર બાજુ જઈ રહ્યા છીએ. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. હવે મેગી અંદરથી જાય. ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળતા આવતા બ્લોગમાં.